પેલા જેને તમે આતુરતાપૂર્વક જેની રાહ જોઈને બેઠા, જેને સાંભળવા એક જીવનનો લાવો છે, એવા ભાઈ શ્રી સબીરભાઈ ચોરવાડાનું વિનંતી કરું એમને મોજ આવે એવી ગઝલ કવાલીઓ લઈ આપની સમક્ષ આવે સબીરભાઈ ચોરવાડા. અને અહીંયા જે કંઈ મહેમાનો પધાર્યા છે એમનું પણ બધાય કલાકારો અને ગામ ખીલાવડ વતી હાર્દિકને હાર્દિક સ્વાગત કરીએ. તો આવે સબીરભાઈ ચોરવાડા. तेरे दरबार में बिस्मिल्लाह पढ़ के जुबां पे नाम लेता हूँ, सब पे कर्म कर दो रहीम सा पीर बाबा। तेरे दरबार में बिगड़ी हुई तकदीर बनती है, जो मुराद लेके आते हैं उसकी मुराद पूरी करते हैं। तेरे दरबार में झोलियां भरने में आया रहीम सा पीर बाबा, सा पीर बाबा, सा पीर बाबा। अरे सिंह वाले बाबा, मेरे खिलावड़ वाले बाबा, तेरे दरबार में ओ मेरे रहीम सा पीर बाबा, बाबा। अरे खाली हाथ आया हूँ झोलियां भर के जाऊं बाबा, जाऊं बाबा। इरादे लाख बनते हैं, बन के टूट जाते हैं, इरादे लाख बनते हैं, बन के टूट जाते हैं। अरे खिलावड़ वहीं जाते हैं जिन्हें मेरे रहीम सा पीर बुलाते हैं, बुलाते हैं, बुलाते हैं। एक बार सरकारना दरबाરમાં બેઠા છે એટલે એકવાર એવો નારો લગાવો કે કાયદેસર રીતના સરકાર જિંદારસા મદારસાના દરબારમાં બેઠા છે, પણ અનિવાર્ય સંજોગે લાઇટ ન હોય, અમુક વ્યવસ્થા ન હોય, એના કારણે અહીંયા જિંદારસા મદારસાના દરબારમાં રહીમસા બાપુનો ઉર્સ મુબારકનો કાર્યક્રમ છે। પણ એક વખત એ રીતના નારો કે સરકારને પણ ખબર પડે કે આજ મને મારા મુરીદો યાદ કરે છે। સરકારને માનતા હોયની વાત છે, અને કોમી એકતાનું પ્રતીક એટલે રહીમસા પીર બાપુ। આપણા મુસ્લિમ સમાજની અંદર તો બધાની કોમેન્ટ ઈ વિડિયાની અંદર અહીં છે, પણ કોમી એકતાનું પ્રતીક કીધું એટલે હિન્દુ સમાજની પણ એની અંદર આ હિન્દુ સમાજની પણ એમાં કોમેન્ટ છે કે સિંહવાળા બાપુ એટલે। અને શરૂઆત મેં કીધું ને કે કદાચ તમારા કિસ્મતમાં હોય, બાકી લાખો કરોડો રૂપિયા સાહેબ હોય ને તો એની તાકાત ન થઈ કે ક્યારે દઉં। અને એક ઝૂંપડામાં રહેતો હોય ને માણા, ઈ એમ કહી દે કે 500ની મજૂરી કરું છું, પણ આજ છે ને 250 રૂપિયા રહીમસા બાપુના દરબારમાં આપી દેવું
અને એ 250 રૂપિયા ત્યાં ગયા હોય ને મહિના દી પછી 2.5 લાખ આપે હો, પણ વિશ્વાસ જોઈએ. હા, વિશ્વાસ જોઈએ. તો ઈ રહીમસા બાપુના નામ ઉપર આપણા નીતલી ગામથી ઝુમસા પીરના મુંજાવર નનુ બાપુ તરફથી 2111 રૂપિયા 2111 રૂપિયા અહીંયા સરકારના દરબારમાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવજો. એટલે બહુ જાજી વાત નથી કરવી, પણ જ્યાં સુધી દીધું હોય ને ત્યાં સુધી દેજો. અને હું તો ન્યા સુધી કહું કે કદાચ દુનિયાની અંદર રખડી ભટકીને થાકી ગયો હોય ને અને અંતરના ભાવથી નાભીના અવાજથી અને એક યકીનથી અને તારું ઈમાન મક્કમ રાખી અને કેજે મારા રહીમસાને કે સરકાર હું રખડી ભટકીને થાકી ગયો છું અને આજ 25 વર્ષથી દુનિયામાં કઈ બાકી નથી રાખ્યું, પણ કદાચ જો તારી ન્યા સિંહ સલામી કરતા હોય અને હું તો એક ગુનેગાર ઇન્સાન છું, મારી ભૂલચૂક હોય તો માફ કરજે, પણ આજ સાચી નિયતથી સાચા દિલથી એવા અકીનાથી આજ હું તારી પાસે આવ્યો છું કે કદાચ મારી ભૂલચૂક હોય તો માફ કરજે. અને કદાચ રહીમસા સરકાર રીજે ને તો કદાચ 3 દિવસનો ટાઢો રોટલો હોય ખવાય, પણ તારાથી ચણા નો ખવાય. અને ઈ રહીમસા બાપુ સિંહવાડા સરકાર જો રીજે ને તો તારી 50 પેઢીના દુઃખ ભાંગી નાખે ઈ રહીમસા સરકાર હો. એટલે આજ એના નામ ઉપર આવ્યા હોય ને તો દઈ દેજો, કારણ કે આ તો વલી અલ્લાહ છે ભાઈ, ઈ કોઈ દી કોઈનું રાખતા નથી. એટલે મારા સરકારથી જે કવાલીમાં હું ફેમસ થયો છું અને તમારા બધાનો ખૂબ સપોર્ટ મને મળતો રહી છે, અને તમે છે તો અમે છે. અને આ અમારો ભાઈ, મારાથી નાનો ભાઈ રાહિલ ચોરવાડા, અને ચેનલની અંદર અમારા રાહિલ ચોરવાડા અને રફીક યગવાન આ આખી ચેનલના પ્રોડ્યુસર છે. યુટ્યુબ ચેનલ મારી સબીર ચોરવાડા ઓફિશિયલ, એટલે એમના તરફથી 501 રૂપિયા અહીંયા આવે છે. અને તમારા બધાના સહકારથી આ યુટ્યુબ ચેનલને નાથાભાઈ કીધું એમ સબસ્ક્રાઇબ કરજો, એટલે આ કાર્યક્રમ પણ આખો એમાં તમને જોવા મળશે. અને ઘણા બધા હમણાં ટૂંક સમયની અંદર તમારા બધાની દુઆથી એક એવું કચ્છના શહેનશાહ હાજીપીર સરકારનું એક પણ ટાઇટલ આવી રહ્યું છે, અને ઈ પછી એક માનું ટાઇટલ આવી રહ્યું છે, એવી મીઠુડી મારી માં તે માં બીજા વગડાના વાહ. એટલે એમાં તમને અવારનવાર બધા વિડીયો, એના પછી એક, કારણ કે તમારો પ્રેમ છે તો હું છું, બાકી પ્રેમ વગર કાંઈ ન થાય, તમારો સપોર્ટ ન હોય તો કાંઈ ન થાય. બાકી ચેનલે ન્યા રહીને અમે ન્યા રહે, તમારા બધાનો સપોર્ટ છે અને 18 વર્ષનો સપોર્ટ છે. એમના પછી એક મિત્રનું પણ ગીત આવે છે, આવ મારા કલેજા, એટલે એમનું ઓલરેડી રેકોર્ડિંગ થઈ ગયું છે, શૂટિંગ બાકી છે. એટલે અમારી ચેનલમાં તમને બધા જોવા મળશે, એટલે એમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. પણ શરૂઆત મારા રહીમસા પીરની કવાલીથી કરવી છે. એ દુનિયા દીવાની તારી મોટી મહેરબાની, એ દુનિયા દીવાની તારી મોટી મહેરબાની, એ રહીમસા બાપુ તારી દુનિયા દીવાની, મારા સિંહવાડા બાપુ તારી દુનિયા દીવાની, ખીલા વડવાડા તારી દુનિયા દીવાની, રહીમસા બાપુ, રહીમસા બાપુ, રહીમસા બાપુ.
તમને મજા આવે તો અહીં સુધી આવજો, એટલે મારોય ધોકો વસૂલ અને સરકારના નામ ઉપર દેવાનું છે. મેં કીધું ને એમ, કારણ કે સરકારના નામ ઉપર તો મારા જીવ પણ આપી દે. એક 10 ની નોટ કદાચ દ્યો ને તો એને 10,000 કરીને આપે, પણ વિશ્વાસ જોઈએ. અને હિન્દુ ભાઈઓની પણ અહીં હાજરી છે, કોમી એકતાનું પ્રતીક. એ મારા રહીમ સા બાપુની દુનિયા દીવાની, રહીમ સા બાબાની દુનિયા દીવાની. યા રહીમ સા બાબા, યા રહીમ સા બાબા, યા રહીમ સા બાબા. रहीम सा बाबा, या रहीम सा बाबा. रहीम सा पीरनी दुनिया दीवानी, मारा रे पीरनी दुनिया दीवानी. हिंदुओं ने मुसलमान दरगाह बता, हिंदुओं ने मुसलमान दरगाह बता. मारा रे पीरनी मानता चढ़ावता, मारा रे पीरनी मानता चढ़ावता. અને મેં કીધું એમ કે કોઈને અહીંયા જે કંઈ લખાવું એ પણ છૂટશે, અને છૂટા ન લીધા હોય એ છૂટા લઈ લેજો. એનું કારણ છે આ કવાલીની ઉપર કોઈ દી એટલી બધી ખાલી રહી કવાલી, એ સરકારના નામ ઉપર મને થોડુંક અજુકતું લાગે. મેં કીધું ને કે કદાચ 10 ના 20 અહીં 10 ખર્ચા હોય ને સરકારના નામ ઉપર, એટલે એમ તમને 20 રૂપિયા મળી જ જાય, પણ યકીન હોવું જોઈએ. એટલે એના નામ ઉપર દેવાનું છે ભાઈ. જો કે ફરમાઈશ અહીં આવી છે, બધાની ફરમાઈશ, અને જ્યાં સુધી સરકારના દરબારમાં બધાની તમારી મોજ છે ત્યાં સુધી મોજ કરવાની છે. પણ જ્યાં ફૂલ લઈને ફૂલની પાખડી, કારણ કે હજી ચર્ચા કરું તો સરકારના દરબારની અંદર ત્યાં દરગાહનું કામ ઘણું બધું કરવાનું બાકી છે, અને ત્યાં આખી દરગાહ પણ બનાવવાની છે, અને ત્યાં ઘણું બધું કામકાજ. એટલે જે ત્યાં
કમિટી મેમ્બર બધા છે એ બધાનું કહેવું એવું છે કે જે કાંઈ સબીરભાઈ પૈસા થાય એ બધા સરકારના દરબારમાં વાપરવાના છે ને આજે અમે 2 મહિનાથી અહીં મહેનત કરીએ છીએ એટલે તમે બધાને કહેજો કે આ અમારું નથી કે આ કોઈ ગામનું નથી, આ તો સરકારનું છે એટલે એના નામ ઉપર આપવાનું છે. એ રહીમ સા બાબા તારી દુનિયા દીવાની, મારા રે પીરની દુનિયા દીવાની, દુનિયા દીવાની તારી મોટી મહેરબાની, દુનિયા દીવાની તારી મોટી મહેરબાની. એક ખિલાવડ વાળા તારી દુનિયા દીવાની, એક ખિલાવડ વાળા તારી દુનિયા દીવાની. અને આ એવી એક બેન, એવી દીકરી, એમના તરફથી 151 રૂપિયા અહીં સરકારના દરબારમાં આવે છે. હવે એક બેન એવડી નાની એવી દીકરીએ જે ચાલુ કર્યું છે ને, તો બધાય માતાઓ બહેનોને વિનંતી કે તમે પણ ધીમે ધીમે અહીં દેવાનું ચાલુ રાખજો. નાથાભાઈએ કીધું ને એમ કે જે કંઈ કટકીમાંથી શાકભાજીની જે કંઈ કટકી થઈ હોય એમાંથી તમે છૂટી જાજો. શું કરવા કે રહીમસા બાપુ તમને કોઈ દી કટકી કરતા કોઈ દી પકડાવે નહીં. એનું કારણ છે, પેલી કટકી તો જે કંઈ ચા ખાંડના ડબલામાં હતી એ તો બધી મોદી સાહેબ લઈ ગયા, અને હવે પછીની જે કંઈ કટકી છે એ કોઈ લેવા નહીં આવે. પણ તમે પકડાશો નહીં કોઈ દી. અને બેનોમાં હક હોય, એક બેન આવે ને એટલે બધાય બેન આવે. ભાઈઓમાં હપ હોય પણ થોડોક ઓછો હોય, એટલે બેનોમાં એમ સમજદારી બહુ હોય. એક બેન ઊભા થાય એટલે 5 બેન ઊભા થાય. અને આપણી વચ્ચે અહીંયા નનુ બાપુની હાજરી છે. અને આપણે ખડાધારથી એવા ઓલિયા સરકાર, એવા ખડાધારથી જાગત શાહ પીરની દરગાહ, અને ખડાધારથી આપણા
પરવાન અલી બાપુ આપણી વચ્ચે અહીંયા તશરીફ લાવી રહ્યા છે. નારે તકબીર, અને અમારે ઇરફાનભાઈ પણ એમની પણ અહીંયા હાજરી. એવી અમારી ઝુમસા પીર બાપુની એક ફરમાઈશ છે અને નનુ બાપુની એવી એક અહીંયા હાજરી છે. ત્યાં આજ લીલા લેર માર મીઠી મીઠી મેલ છે, મેલ છે, મેલ છે. એ આજ લીલા લેર માર મીઠી મીઠી મેલ છે. એ ઝુમસા પીરની દુઆથી અમને લીલા લેર છે, લેર છે. ઝુમસા પીરની દુઆથી અમને લીલા લેર છે. આ પરવાન અલી બાપુ, આ પરવાન અલી બાપુ. એ આજ લીલા લેર માર મીઠી. દિલ્હી વાળાની આજ મને મેર છે. ઝુમસા પીરની આજ મને મેર છે. આજ લીલા લેર માર મીઠી મીઠી મેર છે. આજ લીલા લેર માર મીઠી મીઠી મેર છે. મારા ઝુમસા પીરની આજ મને લેર છે. ઝુમસા બલી અમને જો ને લેર છે. મારા રે પીર ના મણીદાર ચડતા. મારા રે પીર ના મણીદાર ચડતા. મારા રે પીર ને ચાદર ચડાવતા.
સરકારના દરબારમાં બેઠા છે એટલે પરવાન અલી બાપુ ખડાધારથી નામથી કોઈ અજાણ ન હોય એટલે સરકારની પણ અહીંયા હાજરી છે સ્થાન બાવાની. એક તમારો યાધાર પરવાન અલી બાપુ, એક તમારો યાધાર પરવાન અલી બાપુ કરી દે બેનો પાર ખડા ધરવાડા, એક ખડા ધરવાડા, ખડા ધરવાડા એક તમારો આધાર. એક તમારો યાધાર પરવાન અલી બાપુ કરી દે બેનો પાર ખડા ધરવાડા, એ બાપુ મારા ખડા ધરવાડા કરી દો બેનો પાર. એક તમારો યાધાર પરવાન અલી બાપુ કરી દો બેનો પાર, બાપુ મારા હે બાપુ મારા ખડા ધરવાડા કરી દો બેનો પાર. જાગત સાપીરની દુઆયું મોટી કરતા સેવાયા, જાગત સાપીરની દુઆયું મોટી સેવા કરતા પરવાન અલી બાપુ તમારો યાધાર, પરવાન અલી બાપુ તમારો યાધાર કરે છે બેનો પાર ખડા ધરવાડા, પરવાન અલી બાપુ ખડા ધરવાડા કરી દો બેનો પાર. ઉનાવાળા મીઠાભાઈ ભીખાભાઈ બગીચાવાળા એમના તરફથી 501 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓથી વધાવજો. અને પૈસા પણ અહીંયા જે કોઈને લખાવો હોય લખાવી શકે. અને એવી બધાની અને હમણાં ટૂંક સમયની અંદર ઉનાવાળા હજરત શાહ પીર બાપુનો પણ ઉરસ આવી રહ્યો છે. બધા સરકારને યાદ કરવા છે, પછી જિંદાર શાહ મદાર શાહ ને ગેબન શાહ બાપુને ગરીબ નવાજ ને બધાને યાદ કરવા છે. પણ એવા ઉનાવાળા હજરત શાહ પીર બાપુ કે મારા ચામડાની સીવડાવું એ હજરત શાહ પીરની મોજડી, એ મારા ચામડાની સીવડાવું હજરત શાહ પીરની મોજડી. અને તોય તમારું એ જે ઋણ ના રે ચૂકવાય રે ઉનાવાળા બાપુ,
એ મારા ચાંબડાની સીવડાવું હજરત સાપીરની મોજડી એ મારા ઉનાવાળા હજરત સાપીરની મોજડી આખી દુનિયા રે અમીર ને એ હું છે એક દુબળો અને કરજો મારી એ માથે મીઠી મેર રે ઉનાવાળા હજરત સા એ મારા ચાંબડાની સીવડાવું હજરત સાપીરની મોજડી હજરત સાપીરની મોજડી અત્યારે ટેલી ફિલ્મ આવી ગયું ભાઈ હા પેલા જે કઈ રોતા ને બધાય ઈ બધાય માય કાંગલાની જેમ રોતા ને અત્યારે તો કદાચ પેલા 50 ની નોટ કે 100 ની નોટ દ્યો ને તો લેતા નહીં અત્યારે આ યુગ એવો હાલે છે કે કદાચ બાળક જન્મે 10 ની નોટ આપો ને પછી ઈ પકડી લઈને મુઠ્ઠીમાં પછી કોઈના બાપની તાકાત નથી મુઠ્ઠી છોડાવી શકે કારણ કે અત્યારે એવો યુગ થઈ ગયો છે અને સરકાર આમાં ગરીબ નવાજના ચાહક કેટલા બેઠા છે 4751 રૂપિયા ખડાધર વાળા પરવાન અલી બાપુ તરફથી આવે છે 4751 રૂપિયા જોરદાર તાલીઓથી વધાવજો બાપુને અને એવા સરકાર ગરીબ નવાજના હમણાં ટૂંક સમયની અંદર તમારા બધાના સપોર્ટથી અને ખૂબ મને સફળતા મળી છે એવી એક મારી YouTube ચેનલ સબીર ચોરવાડા ઓફિશિયલ ઉપર ગરીબ નવાજની કવાલી અહીં તમારી સમક્ષ એક રજૂ કરવી છે એટલે સરકાર ગરીબ નવાજના નામ ઉપર એક 10 ની નોટ લઈને આવજો ભલે ખાલી 10 ની નોટ જ લઈને આવો હું એમ નથી કહેતો 50 રૂપિયાના છૂટા પણ જેટલાય હાથ ઊંચો કર્યો ને એ સરકારના નામ ઉપર આવજો અહીંયા ભલે એક જ 10 ની નોટ લઈને જેટલા બેઠા એટલા માતાઓ બહેનો વડીલો બુજુર્ગો બધાઈને એક વિનંતી બે હાથ જોડીને હે મારો ખ્વાજા તારું સપનું પૂરું કરશે કરશે હે મારો ખ્વાજા તારું સપનું પૂરું કરશે તારું જગમાં રહેશે નામ તારી ઘેણી ઘેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ તારી ઘેણી ઘેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ આ ગામેથી ભાઈ જો કે મારા પ્રોગ્રામમાં મેં કોઈ દી એટલી વિનંતી નથી કરી એટલે વિનંતી જેવું ગામમાં આ મને એમ થાય અને કામુનસા પીરના નામ ઉપર 1001 રૂપિયા આવે છે 1001 રૂપિયા કામુનસા પીરના નામ ઉપર જોરદાર તાલીઓથી વધાવજો એમનો ઉરસે પણ અમે ટૂંક સમયની અંદર રમજાન બાદ એટલે ગરીબ નવાજના નામ ઉપર આપવાનું છે હો ભાઈ ભલે જેટલા બેઠા એટલા 10 ની નોટ લઈને પણ અહીં સુધી આવજો ગરીબ નવાજને માનતા હોય એની વાત કરું છું તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ
અને સરકાર કહે કે મારી ઉપર વિશ્વાસ હોય તો એ ના લેવું છી ના ન લે તું વ્યાજે એ પેન્શન છોડી દે તું જીવજે તું મોજમાં ના લેવું છી ના ન લે તું વ્યાજે પેન્શન છોડી દે જીવજે તું મોજમાં એ તારી નીત જોઈને તને આપી દેશે તારો લાખોમાં પગાર તારી એન્ટ્રી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ યા ગરીબ નવાજ યા ગરીબ નવાજ અને ભાઈ અહીંયા સરકારના નામ ઉપર અહીંયા આપે છે બધાય એટલે બધાનો આભારી છું એક ખ્વાજાના દરબારમાં ખજાના લૂંટાય છે એક ખ્વાજાના દરબારમાં ખજાના લૂંટાય છે ઝોલી ફેરાવ્યા વગર ખ્વાજા આપી દે છે ખ્વાજાના દરબારમાં ખજાના લૂંટાય છે ઝોલી ફેરાવ્યા વગર ખ્વાજા આપી દે છે મારા ખ્વાજાના દરબારમાંથી ખાલી કોઈ આવતું નથી તારો સિતારો જોઈને દુનિયા કરશે રે સલામ સલામ તારો સિતારો જોઈને દુનિયા કરશે રે સલામ જોકે ક્યારની બધી ફરમાઈશો આવે છે પણ મેં કીધું બધાની લાઈનમાં બધી જેટલી શક્ય હોય એટલી લઈ લઉં અને ગેબી સરકારના પણ એટલા ચાહક બેઠા છે સરકાર ગેબન સાહેબ બાપુ એમના પણ એટલા ચાહક બેઠા છે એ ગેબન સાની સાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે ગેબન સાની સાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે મારે ના ટાઈમ હશે રે લોકોની લાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે લોકોની લાઈન હશે રે એ ગેબન સાની સાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે
મારા પીરની સાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે ગેબી સરકાર ગેબી સરકાર યા ગેબન સાધુલા યા ગેબન સાધુલા યા ગેબન સાધુલા गेबन सा बाबा घंटिया वाला ये गेबन सानी साइन हसे रे मारे ना टाइम हसे रे मारे ना टाइम हसे रे लोगों ની લાઈન હસે રે ઢોરાવાળાની સાઈન હશે સાઈન હશે એવા સરકાર ગેબનસા બાપુ ઢોરાવાળા સરકાર 1500 વર્ષ જૂના અને ઘંટિયા પ્રાચીની અંદર એવી માશાઅલ્લાહ દરગાહ બનાવી છે કે ત્યાં જાઓ એટલે તમને પણ એકવાર સુકૂન મળે ત્યાં પણ માશાઅલ્લાહ એક દરગાહ બનાવી છે ગેબનસા સરકારની અને ઇતિહાસ એમનો બહુ લાંબો છે 1500 વર્ષ જૂના ઢોરાવાળા સરકાર કહેવાય અને મારું એક જે ગીત સરકાર કામુનસા વલીનું કે ઈ તો સરકાર કામુનસા વલી ઈ રીલ્સ પણ બહુ હાઈલી છે એટલે એમની એક બે લાઈન મને યાદ આવે છે ये मारी किस्मत बदली दे कामुनसा वली हवनी किस्मत बदली दे कामुनसा वली आखी दुनिया दीवानी कामुनसा वली आखी दुनिया दीवानी कामुनसा वली છે કે દૂધ દોણામાં ન જતું હેઠું જાય છે હે દોણામાં જ જાય છે ને જો કે બાપુ અમને કહે છે કે દોણામાં જ જાય તો વાંધો નહીં બાકી યાર ગેબનસા પીર કે નામ લઉં રહીમસા બાપુનું નામ લઉં કે પછી ગરીબ નવાજનું નામ લઉં ગમે એ સરકારનું નામ લઉં તો એના નામના પાવર ઉપર અહીં આવતા હોય તો મને કંઈક અલગ મોજ આવે કારણ કે કલાકાર છે ને એ દાદ ઉપર અને ઘોર ઉપર જીવી જાય વધારે દાદ ઉપર જીવી જાય કલાકારને દાદ આપો ને એટલે 1 કિલો સોનું પહેરાવ્યા બરાબરનું ગણ કરે જો કે તમે કોઈ પહેરાવો એમ નથી કારણ કે ભાવ હટાણે બહુ લાકડા જેવો છે ને એ સૌની કિસ્મત બદલી દે કામુનસા વલી સૌની કિસ્મત બદલી દે કામુનસા વલી आखी दुनिया दीवानी कामुनसा वली आखी दुनिया दीवानी कामुनसा वली मारी किस्मत बदली दे कामुनसा वली हवनी किस्मत बदली दे कामुनसा वली
કમિટી મેમ્બરના 2-4 સભ્યોને કહીશ કે અહીં ઝોલી લઈને ઊભા રહી. અમુક વ્યક્તિ છે ને એ એમ વિચાર કરતા હોય કે ભાઈ આપણે ત્યાં કેમ એ રીતના ઉડાડવા, તો આપણે અહીં સરકારના નામ ઉપર ઝોલી પણ અહીં રાખીએ છીએ. એટલે બહુ વાર ન લગાડતા. પછી આપણે હજી નિકિતાબેન ગોહિલ અને ખૂબ સરસ ગાયકી, સરળ સ્વભાવ અને તમને મજા આવશે એવી ગેરંટી સાથે કહું છું. બાકી આમાં શું છે, નામ તો આખી દુનિયાના હોય પણ એ હાર્મોનિયમ ઉપર બેહતા જ ખબર પડી જાય. એટલે એવું બેનનું કામ છે. અને રહીમસા બાપુની ઝોલીની અંદર શરૂઆત મારે, ભલે નાના છોકરાએ આમાં શરૂઆત કરી છે, પણ મારે એક બોલ રહીમસા બાપુની ઝોલીની અંદર મારે 1111 રૂપિયાનો એક બોલ જોઈએ. કોણ દે? 1111 રૂપિયાનો બોલ રહીમસા બાપુની ઝોલીમાં જોઈએ છે. મારે એ બોલ જોઈએ છે. જે વ્યક્તિ દેતું હોય મને અહીં ફટોફટ કહી જાવ એટલે આગળ આપણો દોર ચાલુ થાય. ₹1111 બોલ રહીમસા બાપુના નામ ઉપર. ભાઈ જોરદાર તાલીઓથી વધાવો. પરવાન અલી બાપુ મસ્તાન બાવા ખડાધરથી 1111 આવા 11 બોલ જોઈએ. કેટલા? ખાલી 11. બીજો બોલ કોણ આપે છે? 1100 ની જગ્યાએ 1300 રૂપિયા કામુન સાવલી. આ 2 થયા ભાઈ. હજી 9 જોઈએ છે આપણે. તા વગાડો, આવે જ છે. અને કદાચ 1111 રૂપિયાનો બોલ હોય ને, 2 વ્યક્તિ પણ દઈ શકે. બેયના નામ બોલીશ, કારણ કે આપણે તો સરકારના નામ ઉપર દેવું છે ને યાર. આટલી પબ્લિક હોય ને 11 બોલ ન થાય તો મારો ધકોઈ. અને મને સરકાર ઉપર એવો વિશ્વાસ છે યાર. પરવાન અલી બાપુ 1111 આ બીજો બોલ જો. એટલે 3 બોલ થઈ ગયા. આટલું પબ્લિક હોય, આમ 500 રૂપિયા ક્યાં ને ક્યાં ઉડાડી દેતા હોય. અને મેં કીધું ને કે રહીમસા બાપુના નામ ઉપર આપણે કદાચ 1100 દીધા હોય ને તો 21,000 કરીને દઈ, પણ આપણી નિયત સાચી હોવી જોઈએ. એટલે 2 વ્યક્તિની વચ્ચે પણ દઈ શકો તમે એમ. 3 બોલ થયા, 8 બોલ જોઈએ છે ખાલી. માતાઓ બહેનો માંથી ઉઘરાવીને બોલ દેવો હોય તો છૂટશે હો. અને 11 બોલ મેં કીધું છે ને, એ મારી રહીમસા બાપુને એક અરજ કરું કે મારી ઇજ્જત રાખજે અહીં. કારણ કે આ તો ઝોલીનો દરબાર છે. હું જ કહું છું કે તેરે દર पे आया खाली लौट के ना जाऊं झोली भर के जाऊंगा. એટલે સરકાર આ તમારી ઝોલી છે. અને ઈ વગરના જે કોઈ દેવું ઈ ચાલુ, પણ આપણે તો ખાલી 11 બોલ કરવાના છે. 3 બોલ થઈ ગયા છે. અને અહીંયા મારી પાસે નામ છે, પણ પરવાન અલી બાપુ, આ પરવાન અલી બાપુના નામ ઉપર આ ત્રીજો બોલ છે. આમ કુલ 4 બોલ થયા છે. અને 1 બોલ શહીદી યંગ કમિટી તરફથી 1 બોલ. એ બધી કમિટીના 4 જે મેમ્બર છે, 4-5 છે, આખું ગામ સમસ્ત. પણ એ જે 4 મેમ્બર છે ને, આમાં હું નામ અમે નાથાભાઈ નામ બોલ્યા હતા, એમના તરફથી 1 બોલ. એટલે 5 બોલ થયા. આ બીજો આ છઠ્ઠો બોલ આવ્યો, ઈ પણ પરવાન અલી બાપુનો બોલ આવ્યો છે. ભાઈ એકવાર જોરદાર તાલીઓથી તો વધાવો. આ 5 બોલ થઈ ગયા છે. 6 બોલ. હવે ખાલી 5 બોલ.
આ કમિટી મેમ્બર તરફથી 1500 રૂપિયાનો બોલ છે ભાઈ. 7 થઈ ગયા. અરે યાર આટલી પબ્લિક હોય. આ ઝુમસા પીર બાપુએ નીટલી મેં તો 11 બોલ નું કીધું તું, 33 બોલ કરીને દીધા, તો ખાલી 11 બોલ તો પૂરા કરી દો. એ હવની કિસ્મત બદલી દેતા મુસાફલી, મારી કિસ્મત બદલી દેતા મુસાફલી, आखी दुनिया दीवानी का मुनसावाली, आखी दुनिया दीवानी का मुनसावाली. आ रहीमसा बापूना नाम ઉપર ઈ જેટલી માતાઓ બહેનો બેઠી છે ઈ 11 બહેનો સમજી જાજો. એટલે 11 બહેનો ભેગી થઈ અને એક બોલ અહીં પુગાડી દ્યો એટલે તમારો બેન વટ રહી જાય હોય. ભલે 100 રૂપિયા કાઢો એટલે 1100 રૂપિયા થઈ ગયા. ये मारी किस्मत बदली देता मुसाफली, हवनी किस्मत बदली देता मुसाफली. અને નીટલી ગામથી મેં કીધું ને કે મેં ઝુમસા પીરના દરબારમાં 7 વર્ષથી જાઉં છું, 7-8 વર્ષથી. પણ 2100 ના 1100 રૂપિયાના બોલ મેં 11 માંગ્યા હોય તો ત્યાં 33 બોલ થાય. પણ અત્યારે ઝુમસા પીર બાપુ નીટલી ગામથી અમારા નનુ બાપુ ખાદિમ તરફથી એક અહીંયા 1111 નો બોલ આવે છે. જોરદાર તાલીઓથી વધાવજો. 3 જ બોલ જોઈએ છે ખાલી. આ ગામના સરપંચની કે હાજરી છે નહીં ને? હાજરી હોય તો કેજો. ઈ તો પછી આપણે કરશું. પણ શું છે 2 બોલ વાકે છે ને બધું. પરવાન અલી બાપુ અને યાકુબ બાપુ આ 2 બોલ આવી ગયા છે. હવે એક બોલ બાકી છે. ઈ પણ કેનો ખબર? માતાઓ બેનો માંથી. ભલે ને 50 રૂપિયા જ કાઢે એટલે 11 દુ 22 ભલે થાય. પણ એક બોલ તો એના લેવો જ છે. એનું કારણ છે કટકી તો આમાં થોડીક નાખવી જ છે. એટલે કોઈ દી પકડાવા ન દે મારા રહીમસા બાપુ. જા અજમેર જા મારા ખ્વાજા ને વાલો થા, અજમેર જા. મેં કીધું ને જો મારા માતાઓ બહેનો નાની દીકરીઓથી લઈને બધાયનો એક બોલ. અને કામુનસા બાપુના નામ ઉપર એક બહેનો માંથી એક બોલ આવ્યો છે. હજી બીજી બધા બહેનો તો છે 100 ભેગા કરે છે. અને અમારા નવા બંદર મસ્તાન બાપુ તરફથી એક બોલ આવે છે. સુભાનઅલ્લાહ. ए ढोल ने नगारा, ए गेबी नगारा, ए ढोल नगारा वागे छे मस्तान बापूना. ढोल नगारा आज वागे मस्तान बापूना. गुजरात आँखों जोने गाजे रे, गुजरात आँखों जोने गाजे रे, गाजे रे गाजे, गाजे गाजे रे गाजे, गाजे गाजे रे गाजे. ढोल नगारा ये भी नगारा, ढोल नगारा आज वागे मस्तान बापूना. ढोल नगारा आज वागे नवा पंदरवाड़ा. या मस्तान बाबा, या मस्तान बाबा, या मस्तान बाबा.
છે. નવા બંદર ગામમાં મસ્તાન બાપુ છે. દિન દુખિયા તો મજારે જાય છે. દુખિયાના દુઃખ ભાંગે રે, દુખિયાના રે દુઃખ ભાંગે રે, ભાંગે રે ભાંગે, ભાંગે ભાંગે રે ભાંગે, ભાંગે ભાંગે રે ભાંગે. નોબત નગારા, ગેબી નગારા, ઢોલ નગારા આજ વાગે મસ્તાન બાપુના. ઢોલ નગારા આજ વાગે નવ બંદર વાળાના. ગોસે આજમ દસ્તગીર તરફથી 1111 રૂપિયા વધાવો જોરદાર તાલો. तेरी सूरत प्यारी कोड़ी नरवाले में, सूरत प्यारी कोड़ी नरवाले मेरे गोस पकिया बली मेरे बाबा. तेरी सूरत प्यारी कोड़ी नरवाले, मेरी सूरत प्यारी कोड़ी नरवाले मेरे बिस्कुल्ला सा बाबा आज तुम्हारे गली पे. आप बोल, आप बोल. અને ભાઈ તમારું નામ શું? એ ભાઈ ફારૂકભાઈ ચાવી મળી ગઈ, આ ઝોલીમાં કઈક નાખતા જાઓ. હા બસ એમ. વાહ ફારૂકભાઈ વાહ, રહીમસા બાપુ તમને ખૂબ જાદુ દે. तेरी सूरत प्यारी मेरे रहीमसा बाबा, सूरत प्यारी मेरे रहीमसा बाबा, सूरत प्यारी खिला परवाले बाबा. मेरे खिला परवाले बाबा.
જો કે એવી એક છેલ્લી ફરમાઈશ લઈ અને પછી આપણે દોરને આગળ વધારશું. હજી નિકિતાબેનને સાંભળવા પણ એક જીવનનો લાવો છે. એવી એક હાજી પીરની પણ ફરમાઈશ આવી છે, પણ 3-4 ચિઠ્ઠી એવી જો અહીં મારી પાસે આવી ગઈ છે ઝુમસા પીર બાપુની, એટલે એમની 1-2 લાઈન કરી દઉં. આ જનનસા પીરની આ પણ બહુ રીલ્સ આવેલી છે, પણ બધાયનું 2100 રૂપિયા સિકંદરભાઈ દાદાભાઈ ઝાખરા નામથી તો પરિચિત છો ને ભાઈ? આમ ખાલી હા હોકારો તો કરો. હા એમ. અને નવીન વાત કરું ને તો મારા સાઢુભાઈ થાય હો. હા, એટલે એમના તરફથી 2121 રૂપિયા અહીં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. એવી હાજી પીર કચ્છ વાલે એમની આ ભાઈ અહીં બેઠા છે બધા, એમની પણ ખૂબ આપ્યું છે, એટલે એમની એક ફરમાઈશ લઈ લઉં. પણ એ પહેલા 4-5 ચિઠ્ઠી આવી ગઈ છે, એટલે એમની 1-2 લાઈન ખાલી લઈ લઉં છું. કે મારા ચાંબડાની સીબડાવું એ ઝુમસા પીરની મોજડી, કે મારા ચાંબડાની સીબડાવું એ ઝુમસા પીરની મોજડી, અને તોય તમારું એ જે ઋણ ના રે ચૂકવાય રે નીતલી રે વાળા, એ મારા ચાંબડાની સીબડાવું ઝુમસા પીરની મોજડી. અને એવી ભાઈની એક ફરમાઈશ છે, એટલે એક છેલ્લી લઈ લો અને પછી મારા શબ્દને વિરામ આપી. એ ભીડ પડે ત્યારે આવીને ઊભે, એ ભીડ પડે ત્યારે આવીને ઊભે, એ કચ્છનો સેનસાર રે 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 સત છે તારું એવું દાદા. હાજી પીર આખી દુનિયા વખાણે રે, એ સત છે તારું એવું દાદા. હાજી પીર જગ વખાણે રે, એ રખડી ભટકી ને થાક્યો દાદા, અને તું ખરા ટાણે આવજે રે 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 રે, એ સત છે તારું હાજી પીરજી, એ મારા કચ્છના સેનસારે, એ સત છે તારું એવું દાદા જગ વખાણે રે. કચ્છનો સેનસા હાજી અલી મારા, કચ્છનો સેનસા હાજી પીર છે જગ વખાણે રે 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 રે, જગ છે તારું એવું દાદા જગ વખાણે રે. યા હાજી પીર બાવા, યા હાજી પીર બાવા, યા હાજી પીર બાવા.
દુબડામાંથી અમીર બનાવે કચ્છનો સેનસારે દુબડામાંથી અમીર બનાવે કચ્છનો સેનસારે ખરે તાણે ઈ તો આવીને યુબે ખરે તાણે ઈ આવીને યુબે કચ્છનો બાદશાહ રે સત છે તારું હાજી પીર છે સમરે હાજર થાય છે દાદા સમરે હાજર થાય છે દાદા કચ્છનો સેનસારે ખરા ટાણે તું તો આવીને યુબે ખરા ટાણે તું તો આવીને યુબે હાજી કચ્છનો મારો સેનસા દાદા આવજે વેલા રે કચ્છનો મારો સેનસા દાદા આવજો વેલા રે આવજો વેલા રે આવજો હાજી પીર આવજો હાજી કાંઈ ભૂલચૂક થઈ હોય તો બધાય પાસે માફી ચાહું છું અને સાદાત ઇકરામથી લઈ અને બધાયને હાજર